જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ સિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી હોવાથી નર્મદા કાંઠે જાહેર જનતાને અવરજવર ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે। માલસર નર્મદા નદી કિનારે દશામાતાની મૂર્તિ વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હાલમાં સરદાર સરોવર ડેમ નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। તંત્ર દ્વારા જાહેર જનતા નર્મદા કાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી છે। આજે દશામાતાનું વ્રત પૂર્ણ થતાં સિનોર તાલુકાના અનેક ગામોમાંથી ભાવિ ભક્તો દશામાતાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે માલસર નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા છે। ફક્ત સત્યનારાયણ મંદિર ખાતે જ એક જ પોઈન્ટ પોલીસનો ગોઠવવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો છે। આવી ગંભીર બેદરકારીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ તેવી લોકચર્ચા પણ છે। શું નામ છે આપણું, ક્યાંથી આવ્યા છો? મારું નામ ચિરાગભાઈ બિપિનભાઈ પાટણવાળા છે। ઠાકોર ફર્યુબેન, ગામ કાયાવરણ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। અમે માતાજીની મૂર્તિ છેલ્લા 5 વર્ષથી બેસાડીએ છીએ અને માલસર ખાતે અહીંયા વિસર્જન કરવા આવે છે। દર વખતે અહીંયા જ આવીએ છીએ અને 10 વર્ષ અમે અપવાસ કરીને હવે માતાજીનું વિસર્જન કર્યું છે। માતાજી હવે કોઈનું સારું કરે। જય દશામાં। જય